રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં ઘઉંના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતો અસંતુષ્ટ। હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે, પણ ખેડૂતોને જે જણસીના પોષણક્ષમ ભાવ નથી મળતા તેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ધોરાજી તાલુકાના પંથકમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં સારી અપેક્ષાએ ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું। મોંઘા ભાવના જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને મોંઘું બિયારણ અને ખાતર અને તનતોડ મહેનત કરી સારું વાવતર થાય અને સારો ભાવ મળે એ માટે ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું। પણ જ્યારે ઘઉં પાકીને તૈયાર થયા બાદ ઘઉંને લઈને ધોરાજીના માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની જણસી કે જેઓ ઘઉં ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા બાદ ખુલ્લા બજારમાં હરાજી બોલવામાં આવે છે અને ઘઉંના એક મણનો ભાવ 400 કે 450 રૂપિયા પેટે ભાવ મળતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો માટે પડતા પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે। સરકારે યોગ્ય સમયે જણસીની ખરીદી કરવી જોઈએ અને ખેડૂતોને જણસીના ભાવ પણ યોગ્ય મળતા જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે, પણ ખેડૂતોને જે જણસીના પોષણક્ષમ ભાવ નથી મળતા તેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ધોરાજીનો ખેડૂત છું। આવા મોંઘા બિયારણ ને દવાઈઓ છાંટતા છતાં અમને ઘઉંના પૂરું ભાવ મળતા નથી, તો સરકારને અમારી વિનંતી છે કે આવા પૂરતા ભાવ મળે એવી નમ્ર અપીલ છે અમારી। કેવા ખર્ચા કરેલા હોય છે, શું ભાવ મળવો જોઈએ, તમને શું ભાવ મળે છે? ભાવ અટાણે માંડો તો 420, 30, 40 સુધીના ભાવ છે અટાણે। ખેડૂતને આશા છે કે 500 સુધી 500 સવા 500 રૂપિયા સુધી ભાવ મળે, પણ એ ભાવ મળતા નથી। ગામ ધોરાજી, અત્યારે હું ધોરાજીના માર્કેટ યાર્ડમાં ઊભો છું અને અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોની જણસી આવે છે। જે અત્યારે ખેડૂતોને ઘઉંના ભાવ છે એ 500 થી 550 સુધી મળવા જોઈએ, એ પણ મળતા નથી। 400 થી 450 સુધીની બજારમાં વેચાય છે અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ મળતા નથી અને નાફેડની જે ખરીદી છે એ પણ હજી ચાલુ થઈ નથી। જે સરકારે જાહેર ભાવ કર્યા છે એનાથી પણ જો નીચા ભાવે ઘઉં માર્કેટમાં વેચાતા હોય તો વેપારીઓની અત્યારે ઉઘાડી લૂંટ હાલે છે અને આ ખેડૂતોને ખર્ચા આવડા કર્યા હોય, આવડી મહેનત કરી હોય અને પોષણ સમક્ષ ભાવ ના મળે તો આ ખેડૂતો પાયમાલ થઈ જશે। આ દર વર્ષની સમસ્યા છે, આ એક વર્ષની સમસ્યા નથી અને એક સિઝનની પણ સમસ્યા નથી। જો આવી જ રીતે હાલ્યું તો ખેડૂત આર્થિક રીતે નબળો પડતો જાય અને ખેડૂત ખેતીમાંથી પાછો પડશે।